હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતસ કિચનમાં। હું આજ આપની સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી બનતો ક્રિસ્પી નાસ્તો। આ નાસ્તો આપણે ઘરમાં સહેલાઈથી મળી રહે તેવી બધી વસ્તુઓથી બનાવીશું કે આપણે બહાર જવાની જરૂર ના પડે। આ નાસ્તા માટે મેં લીધો છે 2 વાટકા ઘઉંનો ઝીણો લોટ, 1 વાટકો રવો, કસૂરી મેથી, થોડાક તલ, અજમો, જીરું, ચીલી ફ્લેક્સ, હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને તેલ લેશું। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે એક વાસણમાં આપણે ઘઉંનો લોટ, રવો, હળદર અને મીઠું એડ કરી દઈશું। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપ જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં તેલનું મોણ નાખીશું। પેનમાં આપણે 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું। અહીં મોણ ગરમ કરીને નાખવાનું છે। જો આપણે આમાં ગરમ તેલ નાખશું તો નાસ્તો આપણો સરસ ક્રિસ્પી બનશે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। આપણે તેને લોટમાં મિક્સ કરી દઈશું અને તેને ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। તેલ ગરમ છે માટે આપણે ચમચાની મદદ લેવી પડશે। થોડુંક ઠંડુ થાય પછી આપણે તેને હાથેથી મસળી લેશું। તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। 2 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે તેને હાથેથી મસળી લેશું। અહીં આપણે 2 હાથથી લોટને મસળવાનો છે જેથી કરીને આપણું મણ બધામાં સરસ રીતે મિક્સ થઈ જાય। આવી રીતે આપણે લોટમાં મિક્સ કરી લેવાનું છે। આપ જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેના ગરમ પાણીથી બાંધી લઈશું। મેં અહીં 1.5 વાટકા જેટલું પાણી લીધું છે। હવે પાણીમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું। સફેદ તલ, અજમો, ચીલી ફ્લેક્સ અને જીરું। હવે તેને સારી રીતે ઉકળવા દઈશું। આ વખતે બધું અલગ રીતે જ બનાવીશું। દર વખતે આપણે બધા મસાલા લોટમાં મિક્સ કરતા હોઈએ છીએ, આ વખતે આપણે પાણીમાં કર્યા છે। આપ જોઈ શકો છો કે પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તેને ઢાંકી દઈશું જેથી કરીને બધા મસાલા તેમાં સારી રીતે ભળી જાય। 2 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે ડીશ લઈ લઈશું। હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરી દઈશું અને પાછું તેને હલાવી લઈશું અને પાણીને થોડું હળવા દઈશું। પછી આપણે તેનો લોટ બાંધીશું। આપણે જો ખ્યાલ ના આવતો હોય કે આપણે લોટમાં મણ કેટલું દીધેલું છે તો તમારે એકવાર મુઠ્ઠી વાળીને ચેક કરી લેવું। જો આવી રીતના થઈ જાય તો તમારે સમજો કે આપણું મણ બરાબર છે। હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું। મેં અહીં ઘઉંના લોટમાં રવાનો ઉપયોગ કર્યો છે। જો તમારે રવો ના લેવો હોય તો તમે ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો। અહીં લોટ આપણે બહુ કઠણ બાંધવાનો નથી માટે આપણે થોડું થોડું પાણી એમાં એડ કરીશું। આપણો લોટ તૈયાર છે। મને અહીં લોટ બાંધવામાં 1.5 વાટકામાંથી એટલું જ પાણી વધ્યું છે। હવે આપણે તેલવાળા હાથ કરીને તેને થોડુંક મસળી લઈશું। હવે તેલવાળો હાથ કરીને આપણે સારી રીતે મસળી લઈશું। આપ જોઈ શકો છો કે લોટ એટલો કઠણ બાંધવાનો છે। હવે આપણે તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે લોટને સારી રીતે મસળી લઈશું। લોટને ખૂબ મસળવાથી તે સરસ કૂણો થઈ જશે। આપ જોઈ શકો છો કે આપણો લોટ હવે તૈયાર છે। હવે આપણે રોટલીમાં એક પાટલો લઈ લઈશું। હવે તેને સારી રીતે તેલ લગાવી લઈશું। અહીં આપણે કોરા લોટનો ઉપયોગ કરવાનો નથી માટે આપણે સારી રીતે તેલ લગાવી લેવું। પછી થોડોક લોટ લઈને તેનો લોહો વાળી લેવો અને લોટને પાછો ઢાંકીને રાખી દેવો જેથી લોટ સુકાઈ ના જાય। હવે આપણે આની મોટી રોટલી વણી લઈશું। આપણે રોટલી બહુ જાડી પણ નથી કરવાની કે નથી બહુ પતલી। આપ જોઈ શકો છો કે રોટલી હવે વણાઈ ગઈ છે। હવે આપણે નાસ્તાને એક સરખો શેપ આપવા માટે મેં આ બીબું લીધેલું છે। જો આપની પાસે આ બીબો ના હોય તો તમે કોઈ પણ ઢાંકણનો ઉપયોગ કરી શકો છો। પછી તેને આવી રીતના જોરથી પ્રેસ કરી દેવું। પછી આપણે આવી રીતના તેને કાઢી લઈશું। આપ જોઈ શકો છો કે આપણો નાસ્તો તૈયાર છે। હજી આ ફૂલે નહીં તે માટે આપણે તેમાં
કાંટા ચમચીની મદદથી થોડાક કાપા પાડી લઈશું, જેથી કરીને તે ફૂલે નહીં. જો ફૂલશે તો નાસ્તો આપણો ક્રિસ્પી નહીં બને. આપ જોઈ શકો છો તો આપણે લાવી લીધો છે. આપણે તેને તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે તેલ ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો કે તેલ સારી રીતે આવી ગયું છે. હવે આપણે નાસ્તાને તળી લઈશું. હવે જેટલું બાઉલમાં સમાય તેટલું આપણે એમાં નાખી દઈશું અને તેને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું. અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખીશું, જેથી કરીને નાસ્તો આપણો સારી રીતે ચડી જાય અને અંદર કાચો ના રહે. નાસ્તો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી તેને આપણે તળવાનો છે, જેથી તે ક્રિસ્પી બની જાય. હવે આપણે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. હવે તેને કાઢી લઈશું. તો આપ જોઈ શકો છો આપણો નાસ્તો તળાઈને તૈયાર છે. હવે તેને ચટપટો સ્વાદ આપવા માટે આપણે મસાલો તૈયાર કરીશું. આપણે એક વાટકામાં લાલ મરચું લઈશું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડુંક સંચર પાવડર એડ કરીશું. મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે નાસ્તા પર આપણે મસાલાને છાંટી દઈશું. મસાલો છાંટીને તે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. આપ જોઈ શકો છો કેટલો ક્રિસ્પી બન્યો છે. આ નાસ્તો બનાવવા તમે જો થોડીક ટિપ્સનો ઉપયોગ કરશો તો તમે આ નાસ્તો સહેલાઈથી બનાવી શકો છો. એક કે તમે આમાં તેલનું મણ ગરમ કરીને નાખવાનું છે. બીજું કે તમે આમાં કરકરો લોટ લઈ શકો છો કે રવો પણ લઈ શકો છો. અને ત્રીજું કે આપણે બધી વસ્તુ લોટ સાથે ઉમેરીએ છીએ, પણ એને બદલે આપણે આ ગરમ પાણીમાં ઉમેરવાની છે. આગળ રીતે બનાવેલો છે આપણો ઘઉંના લોટનો ક્રિસ્પી નાસ્તો. કોમેન્ટમાં મને જરૂર જણાવજો કે કેવો બન્યો છે. આ નાસ્તો તમે ચા સાથે, નાના બાળકોને ટિફિન બોક્સમાં, અને જો કોઈ તમારા ઘરે મહેમાન આવ્યું હોય તો તેને પણ તમે આપી શકો છો. આપ જોઈ શકો છો કે તે કેટલો ક્રિસ્પી બન્યો છે. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.